ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ગ્રામસભામાં ખેડૂતોએ સર્વસંમતિથી કમોસમી વરસાદના સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે। સતત વરસાદથી મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકો સંપૂર્ણ બગડી ગયા હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં છે। ખેડૂતોએ હાથ ઊંચા કરીને એક સુરે સર્વે અધિકારીઓને ગામમાં ન આવવા દેવાનો નિર્ણય કર્યો છે। ગ્રામ પંચાયતે ખેડૂતોના નિર્ણયને માન્ય રાખી સરકાર સુધી સાચી હકીકત પહોંચાડવા માટે ખેડૂતોના પક્ષમાં રહેવાની ખાતરી આપી છે। આજ રોજ સુલતાનપુર ગામે ખેડૂતોની એક સભા રાખવામાં આવેલી કે હાલ વરસાદ કમોસમી વરસાદને હિસાબે ખેતીવાડીના પાકોને જેવા કે કપાસ, મગફળી, ડુંગળી જેવા અન્ય મગ, અડદ વગેરે પાકોને નુકસાન થયેલ હોય તો એ બાબતે સર્વે કરવા માટે સર્વે આવવાના હોય તો એ માટે ગામ લોકોને મંતવ્ય જાણવા માટે અમે સુલતાનપુર ગામે એક ખેડૂતોની સભા બોલાવેલી અને ખેડૂતોનો એક જ સૂર થયેલો કે અમે અગાઉ મગફળી કાઢેલી ત્યારે પણ વરસાદ થતો અને અમારું પલળી ગયેલું અને હાલ પણ ઘણા 20-25% ખેડૂતોને ખેતરની અંદર પાથરા પડી રહેલા છે। તો ખેડૂતોએ એવો નિર્ણય લીધો કે કોઈ પણ એ સર્વે કરાવવું નથી અને બહિષ્કાર કરવો છે। તો અમે કોઈને હાય ન પાડી ગઈ, કોઈ નાય ન પાડી ગઈ। ગામ લોકોની ઈચ્છા જેને કરાવવું એ કરાવી શકે છે, ન કરાવી શકે છે। લોકો સ્વતંત્ર છે, એ સર્વેવાળાને આપણે કંઈ બોલાવેલ નથી અને સર્વેવાળા એની રીતે સરકારે મોકલાય એ રીતે સર્વે કરવા આવેલ છે। તો આ અનુસંધાનને કોઈ પણ શું કરવું એ તમારે નિર્ણય કરવાનો છે। નુકસાની તો બધાને